લીંબડી શહેરના છાલિયાપરા વિસ્તારમાં એક જર્જરિત દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। આ ઘટનામાં 3 થી 4 લોકોનો આબાદ બચાવ થયો હતો, જેને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। દિવાલ પડતા આસપાસના વિસ્તારમાં ધૂળના ગોટા ઉમટ્યા હતા અને થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દિવાલ લાંબા સમયથી જૂની અને નબળી હાલતમાં હતી। આ અંગે સ્થાનિક રહેવાસીઓએ અગાઉ પણ સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી। સદભાગ્યે ઘટના સમયે દિવાલની આસપાસ હાજર 3 થી 4 લોકો સમયસર સતર્ક બની જતા તેઓનો આબાદ બચાવ થયો હતો। દિવાલ ધરાશાયી થવાને કારણે આસપાસ પાર્ક કરેલા કેટલાક વાહનો અને અન્ય મિલકતને આંશિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને સંભાળવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ ઘટનાએ શહેરમાં જર્જરિત ઇમારતો અને દિવાલોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હા, દિવાલ અને ઘીસી મારતા હતા, ઘીસી મારીને નીકળી ગયા, પછી દિવાલ પડી ગઈ। કેટલા જણા કામ કરતા હતા? 4 મજૂર હતા। કઈ જગ્યાએ આ બન્યું? લીંબડી ગ્રીન ચોકમાં, લીંબડી ગ્રીન ચોકમાં, હવેલી શેરી। એમનું નામ તો યાદ નથી, પણ સોનીની એક દુકાન છે ને, ભરવાડી કાપડની દુકાન છે એમની, હા, અને એનું બાંધકામ કરતા દુકાન દિવાલ પડેલ છે।